નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે। સ્થાનિક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે। ખાસ વાત કરીએ તો આજે વરસાદી વાતાવરણ અને તેમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હોય તેમ છતાંય મતદાન કરવા માટે મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। માંગરોળ તાલુકાની 22 ગ્રામ પંચાયત, જેમાં 3 નવી ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે। આજે વહેલી સવારથી ચૂંટણીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સ્થાનિક મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। માંગરોળની વાત કરીએ તો સેરિયાજ બારા ખાતે સરપંચની આ પ્રથમ ચૂંટણી યોજાતા મતદારોએ પ્રથમ વખત સરપંચની ચૂંટણીમાં પોતાના ગામે મતદાન કર્યું। આઝાદીના વર્ષો પછી સેરિયાજ બારા ગામને અલગ ગ્રામ પંચાયત મળતા ઉત્સાહભેર ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચ્યા। આજે સેરિયાજ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખૂબ જ શાંતિપૂર્વક અને પ્રેમથી લોકશાહી ઢબે કોઈ પણ વેરઝેર વિના ખૂબ શાંતિથી પ્રવાહ જે મતદારોનો છે અતિ છે, આને જોઈ અને આવું લોકશાહી ઢબે જે પ્રેમથી એકબીજાના મતદાન થઈ રહ્યું છે માહોલ, તો એવું લાગે છે કદાચ 80-90% મતદાન પહોંચે એવું વાતાવરણ છે। બીજું, આ અત્યારે જે મતદાનની પ્રક્રિયા હાલે છે એ બહુ એકદમ ધીમી છે, એ મુખ્ય કારણ છે। બાકી બહુ ખૂબ ખુશીનો માહોલ છે, બહુ શાંતિથી મતદાન થઈ રહ્યું છે। મારું નામ નારાયણભાઈ ડાભી છે અને નવા જૂના કોટડા અમારે જ્યારથી આઝાદી વખતથી ભેગું હતું, આજ અમારું અલગ પડ્યું અને અમારા યુવાન 2 સરપંચ છે, એક હનીફભાઈ છે અને એક ચેતનભાઈ છે, અને જે છૂટાશે એ લોકોનો અમને એવો વિશ્વાસ છે કે એ અમારા ગામનું બે કોઈ વિવાદ વગરનું બધાય કામ કરવાના છે અને કરશે। પાણી છે, લાઇટ છે, રોડ રસ્તા છે, જે પ્રશ્ન હોય છે, મકાન છે, એનો સમસ્યાનું એ નિરાકરણ એવી અમને વિશ્વાસ આપ્યો। અમે જે છૂટાશે એના સાથે અમે રહેશું ને એ પણ રહેશે। આજે મતદાન છે, લોકોમાં કેવો ઉત્સાહ છે? બહુ ઉત્સાહ છે અને જોરશોર છે ઉત્સાહ। અમારે માંગરોળ તાલુકાના સેરિયાજ બારા ગામ, સેરિયાજ ગામના અંદર પહેલી વાર અમને પંચાયતને દરજ્જો મળ્યો છે। અમારો ગામ સેરિયાજ સાથે વર્ષોથી 75 વર્ષના અંદર અમારી ગ્રામ પંચાયત અમને બારાને મળી છે। હવે પંચાયતના કારણે લોકોના અંદર મતદારામાં આટલો ખુશીનો માહોલ છે કે લોકો ઘરોઘરથી આવીને મતદાન કરવા માંગે છે, બરાબર। અને મતદાન થાય એટલે 4 ઉમેદવાર અમારા છે। 4 ઉમેદવારમાં જે લોકો જે ઉમેદવાર જીતીને આવશે એના સાથે કંધો મિલાવી ને અમારા ગામના જે વિકાસના કામ છે એ અમે કરશું।